મિત્રો, આજે તમને બધાને નમસ્કાર। આપણે મહાભારતની વાત કરીએ। મહાભારતની અંદરમાં ભીષ્મ પિતા જ્ઞાની અને અનુભવી હતા। એમને ઘણા બધા જન્મોનું એમને યાદ હતું, પણ સતત એમને કષ્ટ 58 દિવસ પડ્યું હતું। એટલે ચમ પડ્યું હતું કે મહાભારતમાં એને યુદ્ધ મોડ્યું તે દાડે હીરાએ સત્ય નહોતા બોલ્યા, ન કે મોટા અને જ્ઞાની હોવાથી એમને રોકવાનો પ્રયત્ન યુદ્ધનો કર્યો હોત તો હીરા યુદ્ધ રોકી શકે એમ હતા, પણ હીરાએ તે દિવસે બોલ્યા નહોતા, એટલે એમને 58 દિવસ શરીરને કષ્ટ પડ્યું હતું અને 58 દિવસ એને રીબવું પડ્યું હતું। કારણ કે એમને ધરતી પણ માગ નહોતો આપ્યો, એટલે હીરા બોણની સૈયા ઉપર સૂતા ઊંચા રહ્યા હતા અને બોણનો ટેકો માથાને પણ લેવો પડ્યો તો ધરતી માતા એમને નહોતો તે દિવસે સહારો આપ્યો।